વેલકમ ટુ ફૂડી અહેમદભાઈ યુટ્યુબ ચેનલ. મિત્રો સ્વાગત છે ફરી એકવાર નવા રવિવાર સાથે અને નવી રેસીપી સાથે. તો આજે આપણે બનાવીશું શાહી મેગી પનીર વાળી. બરાબર. તો રેસીપીનું નામ છે શાહી પનીર મેગી. બરાબર. તો ચાલો જોઈએ અને કેવી રીતે બને છે. ફર્સ્ટ ટાઈમ બનાવું છું. તમને યોગ્ય લાગે તો લાઈક અને શેર કરજો. બરાબર. તો ચાલો બનાવીએ શાહી પનીર મેગી. તો મિત્રો અહીંયા મેં પાણી ઉકાળવા મૂકી દીધું છે. બરાબર. હવે આપણે એક પછી એક મેગીના પેકેટ નાખી દઈએ. આવી રીતે મેગી નાખી દેવાનું છે. બરાબર. અહીંયા મેં 2 પેકેટ લીધા છે. બરાબર. તમારે પણ આવી રીતે 2 પેકેટ જેટલા ખાવા હોય એ પ્રમાણે તમે લેજો. બરાબર. 3-4 વ્યક્તિ હોય તો વધારે તમે લઈ શકો છો ક્વોન્ટિટી પ્રમાણે. બરાબર. ત્યાર પછી આપણે આની અંદર 1 મુઠ્ઠી જેટલા વટાણા ઉમેરીશું. બરાબર. ત્યાર પછી મિત્રો આ મેગીને આપણે બરાબર મિક્સ કરી જાય એ રીતે આપણે અર્ધ કચરી બાફી લેવાની છે. બરાબર. પૂરી બાફવા નથી દેવાની, નહીં તો રાળ થઈ જશે ને મેગીનો મજા બગડી જશે. બરાબર. રીતે બરાબર મિક્સ કરી લેવાનું. હવે મિત્રો આપણો જે આ જે ઉભરો છે એ આવી ગયો છે અને ગેસ પણ ધીમો કરી દીધો છે. બરાબર. તમે પણ આવી રીતે એક ઉભરો આવી જાય ત્યાં સુધી એને હલાવજો અને પછી ઉભરો આવી જાય પછી ગેસ ધીમો કરી દેજો. હવે મિત્રો આ જે છન્ની છે એ રીતે એને ગાળી લેવાનું છે. બરાબર. આ રીતે આપણે ગાળી લેવાનું પછી મેગી રેડી થઈ ગઈ છે. પછી જે વાસણ તમે રાખ્યું છે એ રાખવાનું, જેથી કરીને બધું જે પાણી હોય એ નીકળી જશે. તો મિત્રો આપણે હવે ગેસ ગરમ કરીશું. હવે આપણે વઘાર કરીશું. બરાબર. તો વઘાર કરવા માટે મેં આ તબકડું લીધું છે. બરાબર. મેં તેલ લીધું છે મિત્રો. બરાબર. જરૂર મુજબ આપણે વઘાર માટે તેલ લીધું છે. તો હવે આપણે મરચાં નાખીશું. ગેસ ધીમો રાખવાનો છે. ધાણા જીરું, બરાબર. ત્યાર પછી કોથમીર, ટમેટા અને આ પનીરના ટુકડા નાખવાના છે. બરાબર. શાક એકદમ કાચું ના રહી જાય એનું ધ્યાન રાખવાનું. ફરી એકવાર મિત્રો થોડા વટાણા નાખીશું. મેગીનો મસાલો ઉમેરી દઈશું. જે પડીકી નાખવાની, જેટલું મેગીના પેકેટ આવી જાય. બરાબર. બરાબર મિક્સ કરી લેશું. હવે થોડુંક ધાણા જીરું ઉમેરીશું અને ગરમ મસાલો મિક્સ છે. બરાબર. અને 5 ચમચી હળદર, 1/2 ચમચી લાલ મરચું, બરાબર મિક્સ કરી લેવાનું. મિત્રો એક વાત, વઘાર બળી ના જાય ને એના માટે થોડુંક પાણી નાખી દેવાનું. બરાબર. તેલની ઉપર, જેથી કરીને તમારો જે વઘાર છે ને એ બરકરાર રહે. લગભગ બહુ નહીં,
હવે આપણે જે આ મેગી છે ને આપણે નાખી દેવાની, બરાબર. જો આપણી મેગી પનીરવાળી મસ્ત. અમે તો કોથમીર ઉમેરી દેશું, બરાબર. હું હવે ફટાફટ હલાવી દઉં, બરાબર. મિત્રો આપણે થોડું મીઠું ઉમેરી દઈશું, બરાબર. જો તમને ભાવતું હોય તો આવી રીતે હલાવી દેવાનું. તો મિત્રો આપણું શાહી પનીર મેગી રેડી છે, બરાબર. અને આવી રીતે તમે સર્વ કરજો, શેર કરજો, લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે, બરાબર. આવજો.